મારા બાપુ નવા નવા લગ્ન ત્યાં હું ઘંટી આંકતો તો મારો 1200 રૂપિયા પગાર હતો અને મારી નોકરી તૂટી જઈ. હું તો રોડમાંથી આવી ગયો. 20-25 વર્ષ પહેલાંની વાત કરું છું. અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, આપણે રાજપૂત સમાજમાં ગઢીમાં જીજી કહેતા હતા. હજી હવે પપ્પા થઈ જાય પણ જીજી હજી કહીશ. જીજી બહુ બીમાર છે, દીકરીને જો બાપનું મોઢું જોવું હકુબા તાત્કાલિક લઈને આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં. મેં 800 રૂપિયા ઉછરા લીધા. મેં તો દીકરીને બાપનું છેલ્લી વાર મોઢું દેખાડી દઉં. હું ગયો જામનગર મેં દીકરીને લઈને. જીજી હોતેલા હો ટેસ્ટી હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. દીકરીએ કીધું એમાં હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો. કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો બાપને દીકરીનું મોઢું જોવું હોય તો હકુબા તાત્કાલિક આવી જાઓ. બીજી વાર મેં 800 રૂપિયા ઉછરા લીધા. હું ગયો. જીજી હોતેલા બેભાન હલે ચલે જાણે મરી જેલી ઘો પડ્યું એમાં. એમની દીકરી કે જીજી આખું ખોલી. મારા સીધા 800-900 રૂપિયાનું બુથ વાગી ગયું સીધું. ડબલ પૈસા ગયા. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીવ 10મા દ્વાર વહી ગયો છે. કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હકાબા તો આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછના લીધા. 800 રૂપિયા ઓછના લઈને હું ગયો. જીજી હોતેલા હો બેબાન હલે ચલે જામ સ્ટીરિયો પડ્યો એમાં. એમની દીકરી કે જીજી આખું ખોલીને મારું મગજ જીવ. જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું મરી જાઓ. બોલો મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી જાય પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી, કે મરી જાય પછી બાપને જીવતો કરી દે.